અમદાવાદના પાલડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને વકીલ યુવતી વચ્ચે જે ઘર્ષણનો મામલો છે જેમાં હવે જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે અને યુવતી અને પોલીસ કર્મી આ વિષયમાં બંનેને દોષી ગણાવ્યા છે, જેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદના પાલડી વિસ્તારમાં 2 દિવસ અગાઉ રાત્રે ટ્રાફિક પોલીસ અને વકીલ યુવતીને રોકતા જે મામલો ગરમાયો હતો અને જે યુવતી અને પોલીસ કર્મી વચ્ચે જે ગાળાગાળી થઈ હતી, જેમાં યુવતીએ ગાળો બોલતા પોલીસ કર્મીએ તેમને ઉશ્કેરાઈ ગયા અને લાફો માર્યો હતો. તે અત્યાર સુધી આઈડી કાર્ડ પડી જવા બાબતે યુવતીએ લાફો માર્યો હોવાનું વિડીયોમાં ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ આ ઘટનામાં હવે બોડી વોર્ન કેમેરાની હકીકત સામે આવ્યા બાદ જે ઘટનાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જે મુદ્દે જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે યુવતી સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે, કેમ કે યુવતીએ પોલીસને ઉશ્કેર્યું અને તેના કારણે પોલીસે આવું વર્તન કર્યું છે. જેમાં મહિલા દ્વારા પોલીસ સાથે જે કરવામાં આવી, આમાં કોઈ માણસ હોય કે જે પોલીસ જોડે આવું વર્તન કરે તેની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. પણ જો કોઈ પોલીસ પણ આવો જાહેરમાં લાફો મારવો અને દંડો ઉગામવાની વાત કરે તે પણ યોગ્ય નથી તેવું જિગ્નેશ મેવાણીનું કહેવું છે. સાંભળી તેમણે વધુમાં આ વિષયને લઈને શું કહ્યું છે. મિત્રો, પાલડીની મહિલા અને પોલીસ કર્મચારી વચ્ચે જે બન્યું એના તમામ એંગલના વિડીયો હવે જાહેર જનતા સમક્ષ રજૂ થઈ ચૂક્યા છે. બહુ સ્પષ્ટપણે દેખાય છે કે પેલી મહિલાએ જેની પર પોલીસે હાથ ઉગામ્યો એ મહિલાએ નિર્વિવાદપણે 1% ડાઉટ નથી કે પોલીસ કર્મચારીની ઉશ્કેરણી કરી હતી. પોલીસના કર્મચારી ઉશ્કેરાય એવું અભદ્ર અશ્લીલ વર્તન હતું. અત્યંત છેલ્લી કક્ષાની નિમ્ન કક્ષાની ગાળોનો વરસાદ એ બેને કર્યો અને એના પગલે પોલીસ કર્મચારી ઉશ્કેરાયા. આ બાબતે મારે 2 જ વસ્તુ કહેવી છે. મુદ્દા નંબર 1, 1000% મહિલાનો વાંક છે. એ મહિલાએ જે ભાષાનો, જે શબ્દોનો, અશ્લીલતાનો પ્રયોગ કર્યો, ટાઈટ જડબે સલાક એફઆઈઆર એની સામે થવી જોઈએ. એ અને આવા બીજા કોઈ પણ માણસો હોય જે પોલીસ કર્મચારી સાથે આવું વર્તન કરે, બધા ખોડ ભૂલી જાય એવી જડબે સલાક એફઆઈઆર કરો, જડબે સલાક ચાર્જશીટ કરો અને 6 મહિનાની ટ્રાયલ પૂરી કરી આરોપી દોષિત સાબિત થતો હોય તો એ બેનને જેલના સળિયા પાછળ મોકલો. પણ ફરી કહેવા માંગુ છું, આવું 2 કે નહીં 1000 બેનો વર્તન કરે તો પણ નેતાનો કે પોલીસ કર્મચારીનો જાહેરમાં ફટાકા મારવાનો, લાફા વીજવાનો, દંડો લઈને દોડવાનો પણ અધિકાર બનતો નથી. એટલે આ બંને પ્રકરણમાં મહિલા પણ ખોટી છે 1000% અને લાફો મારનારા પોલીસ કર્મચારી પણ ખોટા છે. આ ગુજરાતની જનતાએ સમજવાનું છે. અને ખાસ કરીને તમે જ્યારે પુરુષ અધિકારી હોય, પુરુષ કર્મચારી હોવ, અને ત્યારે તો તમને શરમ આવી જ જોઈએ. આ દેશની સાચી કે ખોટી કોઈ પણ મહિલાને છડેચોક જાહેરમાં તમે લાફા મારો, આ વર્તન પણ બિલકુલ યોગ્ય નથી. એટલે હું ઈચ્છું છું કે કાયદો કાયદાનું કામ કરે અને ગુજરાતની જનતામાં, પોલીસમાં અને નાગરિકોમાં બંનેમાં એવું સમજ પેદા થાય. આપણે ગાળાગાળીનો પ્રયોગ ન કરીએ અને પોલીસ કર્મચારીઓ પણ હાથ ન ઉપાડે. મારા દ્વારા પણ આ કાયદો હાથમાં લેવાનું કૃત્ય થાય તો મારી સામે પણ એક્શન થવી જોઈએ, પોલીસ કર્મચારી પર થવી જોઈએ, નાગરિક ઉપર પણ થવી જોઈએ. જે ખોટો છે એ ભોગવે. જિગ્નેશ મેવાણીએ સ્પષ્ટ કહી રહ્યા છે કે આ વિષયમાં વાંક બંને બાજુનો છે, માટે કાયદો કાયદાનું કામ કરે અને જે દોષી હોય તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આપણે જોયું કે રવિવારે સાંજે 21 ડિસેમ્બરે પાલડીમાં જે પોલીસ સાથે રકઝક કરીને યુવતી સામે પોલીસ અને ઘર્ષણ કરવા બદલ જે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવવામાં આવી છે, યુવતીએ અગાઉ પણ 14 નવેમ્બરે ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હતી. આ મામલે પોલીસ દ્વારા જે યુવતી છે તેની સામે વધુ એક ફરિયાદ જે છે એ એન ડિવિઝનમાં પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી છે. એટલે જોવા જઈએ આમ યુવતી સામે 2 પોલીસ ફરિયાદ દાખલ થઈ ગઈ છે. પહેલી ઘટનાની જો વાત કરીએ 21 તારીખે જે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બંસરી જે અંજલિ 50 રસ્તા પાસે જે રકઝક થઈ હતી તેના અને અભદ્ર વર્તન કર્યું હતું, તેના કારણે તેની સામે ફરિયાદ નોંધવામાં આવી. અને બીજી ફરિયાદ જે 14 નવેમ્બરના રોજ બપોરે શામલ 4 રસ્તા પાસે આવેલી ટ્રાફિક પોલીસ ચોકી છે તે હેલ્મેટ ન પહેરતા બંસરી ઠક્કરને રોકવામાં આવી હતી અને જે યુવતીએ જે ગાળાગાળી કરી હતી અને ગંદી ભાષા જે બોલી હતી તેના વિરુદ્ધમાં અત્યારે તેની સામે જે પોલીસ ફરિયાદ જે છે, બીજી પોલીસ ફરિયાદ જે દાખલ કરવામાં આવી છે. હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.